28 ફેબ્રુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઐતિહાસિક પાટણ શહેરે વિજ્ઞાન ક્ષેત્રે પોતાની નવી ઓળખ મજબૂત બનાવી છે. વારસાગત વૈભવ માટે વિશ્વ પ્રસિદ્ધ પાટણ હવે આધુનિક વિજ્ઞાન અને નવીનતાના કેન્દ્ર તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. તો ચોરમારપુરા ખાતે આવેલું રિજનલ સાયન્સ સેન્ટર આજે જિજ્ઞાસા, સંશોધન અને ટેકનોલોજીનું આધુનિક કેન્દ્ર બની ગયું છે. ત્યારે 1 મે 2022ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો 10 એકર વિસ્તારમાં ફેલાયેલું આ સાયન્સ સેન્ટર ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં 14 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષી ચૂક્યું છે, જે તેની લોકપ્રિયતા અને ઉપયોગિતાનો પુરાવો આપે છે. અહીં ડાયનોસોર ગેલેરીમાં એનિમેટ્રોનિક્સ ડાયનોસોરનો જીવંત અનુભવ થાય છે, જ્યારે હ્યુમન સાયન્સ ગેલેરી માનવ શરીરના રહસ્યોને સરળ ભાષામાં સમજાવે છે. નોબેલ પ્રાઇઝ ગેલેરી વૈજ્ઞાનિક સિદ્ધિઓ દ્વારા યુવાનોમાં પ્રેરણા જગાવે છે. તો હાઇડ્રોપોનિક્સ ગેલેરી અદ્યતન કૃષિ તકનીકનો પરિચય કરાવે છે અને ઓપ્ટિક્સ ગેલેરી પ્રકાશના વિજ્ઞાનને પ્રયોગાત્મક રીતે સમજાવે છે. તો 5D થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી અને મોશન સિમ્યુલેટર જેવી સુવિધાઓ મુલાકાતીઓને રોમાંચક અને શૈક્ષણિક અનુભવ પણ આપે છે. વિશ્વ ધરોહર તરીકે જાણીતી રાણકી વાવ માટે પ્રસિદ્ધ પાટણમાં હવે ઇતિહાસ અને વિજ્ઞાનનું અનોખું સંકલન સર્જાયું છે. તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસરે પાટણનો સંદેશ સ્પષ્ટ છે. અહીં ઇતિહાસ પણ છે અને ભવિષ્યનું વિજ્ઞાન પણ.